નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું ભારતની જનગણના સેન્સસ ઓફ ઇન્ડિયા 2027ની અંદર 5 એપ્રિલ 2026થી 19 એપ્રિલની રાત્રે એટલે કે 11:59 સુધી આપણે સેલ્ફ એન્યુમરેશન એટલે કે નાગરિકો પોતાની જાતે જ પોતાની વસ્તી ગણતરીનું એટલે કે HLO એટલે કે મકાનની ગણતરી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ કરી શકે છે. સેલ્ફ એન્યુમરેશન કરી અને એનો જે નંબર પોતાના મોબાઈલમાં એપ્લિકેશનમાં આવે એ સેવ કરી રાખવાનો, એટલે જેથી કરીને જે દિવસે ગણતરીદાર તમારે ઘરે ગણતરી કરવા માટે આવે ત્યારે તમારું ફોર્મ તમે પોતે જ ભરીને તૈયાર રાખ્યું હોય એમાં એ ડાયરેક્ટ એને લઈ શકે અને એમાં સુધારા વધારા કરી શકે. એટલે તમે પોતે પણ આ ફોર્મ ભરી શકો છો. તો કઈ રીતે ભરીએ આપણે ઓનલાઈન જઈને સ્ટાર્ટ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો test.census.gov.in હાલ વેબસાઇટ ટેસ્ટ માટે ઓપન થયેલી છે. એની અંદર તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. 12મી તારીખ અહીં બતાવે છે. તો 5મી એપ્રિલના રોજથી આ સ્ટાર્ટ થઈ જશે. હાલ આપણે પ્રેક્ટિસ માટે એટલે તમે એને કરી શકો એ માટે અહીંયા ગુજરાત રાજ્ય આપણે સિલેક્ટ કરીએ છીએ અને કેપ્ચા કોડ આપણે એન્ટર કરીશું. XZRJTS અને અહીંયા આગળ એક મોબાઈલ નંબર તમારે આપવો પડશે. જનગણના 2027માં તમારું સ્વાગત છે. આ બધી સૂચનાઓ આવશે એને વાંચી લેવાની અને છેલ્લે તમને સેલ્ફ એન્યુમરેશન નંબર આવશે. SE કોડ એ તમારે જે તે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે એને આપવો પડશે. એટલે એ તમારે છેલ્લે સેવ કરીને રાખવાનો છે. સૌપ્રથમ અહીંયા આગળ એન્ટર ધ નેમ ઓફ હેડ ઓફ ધ હાઉસ એટલે ઘરના જે મુખ્ય વ્યક્તિ છે એ કોઈ પણ હોઈ શકે. ઉંમર પ્રમાણે એમાં નથી જોવાનું. જે ઘરના મુખ્ય વ્યક્તિ ગણાતા હોય એમને અહીં આગળ તમારે નામ લખવાનું છે. દાખલા તરીકે આપણે એક અહીં ઘરના મુખ્ય વ્યક્તિનું નામ લખીએ અને એમનો જે મોબાઈલ નંબર છે ઘરના કોઈ પણ જવાબદાર વ્યક્તિનો જેનું નામ આપણે લખીએ એનો અથવા અન્ય કોઈનો પણ ઘરના વ્યક્તિ હોવા જોઈએ. તો એનો નંબર અહીંયા આપણે નાખીશું, જેમાં OTP આવશે. ઈમેલ ID પણ તમે નાખી શકો છો જેથી એની અંદર OTP અને અન્ય માહિતી આવે, પણ એ ઓપ્શનલ છે. એટલે આપણે આ નંબર નાખ્યો અને OTP એ આવી ગયો હશે. તો કઈ ભાષામાં તમારે ફોર્મ ભરવું છે તો એ ભાષા અહીંયા સિલેક્ટ કરી લેવાની. તો અહીંયા આપણે સિલેક્ટ કરી લીધી ગુજરાતી ભાષા. હવે OTP છે એની એન્ટ્રી કરીએ આપણે. 428761. OTP વેરીફાઈ કર્યો એટલે અહીંયા આપણે સૂચના આવશે અધર. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા આગળ. તો તમે જોઈ શકો છો પોતાનું સ્થળ એટલે કે પોતાનું ગામ વિસ્તાર એ અહીંયા લખવાનું છે, અથવા તમે અહીંયા આગળ ડાયરેક્ટ તમારા ગામનું નામ લખો અને એ અહીંયા આગળ આપોઆપ આવી જશે. એમાંથી આપણે પસંદ કરી લેવાનું છે. આ ગામ પસંદ કરી લીધું. હવે અહીં સર્ચ ઉપર આપણે જઈશું અને એ જે માર્કર આવે છે ને તમારે પોતાના ઘર ઉપર લઈ જઈને એને ઊભું રાખી દેવાનું છે. એટલે અહીંયા આગળ આપણે ક્લિક કર્યું એટલે માર્કર રેડ કલરનું બતાવે છે. ગામમાં તમારું ઘર જ્યાં હોય ત્યાં આગળ એને ટિક કરી દેવાનું છે આ રીતે. અને ત્યાર પછી સાચવો અને આગળ વધો ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા આગળ તમારા કોર્ડિનેટ્સ એટલે કે અક્ષાંશ રેખાંશ બતાવશે. એ બરાબર છે તો હા કરીને આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો વસ્તી ગણતરી ઘરની વિગતો. હવે નેક્સ્ટ પેજ ખુલ્યું છે. હવે એની અંદર જે પ્રશ્નો છે એનો જવાબ આપણે આપવાનો થાય છે. હવે જે વસ્તી ગણતરી ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્યત્વે માલ સામાન કયો છે તો તમારું ભોંયતળિયું કેવું છે અહીંયા આપણે લખવાનું. માટીનું છે, લીપણવાળું છે, લાકડાનું છે, પથ્થરનું છે, સિમેન્ટનું છે કે ટાઇલ્સનું છે કે અન્ય છે. તો જે હોય તે આપણે ટીક કરી દેવાનું છે. ટાઇલ્સ હોય તો ટાઇલ્સ ઉપર આપણે ટીક કરીશું. ત્યાર પછી ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્યત્વે માલ સામાન કયો છે એવો પ્રશ્ન બીજો આવશે. તો એમાં કાચું હોય, માટીની ઈંટનું હોય તો એ રીતે, પ્લાસ્ટિકનું હોય તો એ રીતે, ઘાસ હોય એટલે આ ઓપ્શન તમારે પસંદ કરી લેવાના થાય છે અહીંયા
પોતાના ઘરમાં જે પ્રમાણે લાગુ પડે એમ. છાપરું કઈ રીતનું છે, ઘાસનું છે, પ્લાસ્ટિકનું છે કે પછી ધાબુ છે કે કઈ રીતનું છે એ તમે આમાંથી પસંદ કરી શકો છો. જેવું તમારું ઘરની પરિસ્થિતિ છે એ પ્રમાણે કરવાનું. ઘરની સ્થિતિ કેવી છે? સારી એટલે એકદમ કમ્પ્લેટ હોય, રહેવા લાયક હોય એટલે થોડું ઘણું નુકસાન હોય પણ રહેવા લાયક હોય, અને ખંડિયેર એટલે એકદમ તૂટ્યું ફૂટ્યું જે ન હોય તે. એ ત્રણમાંથી જે ઓપ્શન હોય એને આપણે ક્લિક કરીને સાચવો અને આગળ વધો પર ક્લિક કરીશું. ચાલુ રાખવા માંગો છો તો હા. હવે ત્રીજું આપણે આવી ગયા છે સામાન્ય માહિતી ઉપર. તો ઘરના વડાની સંબંધિત માહિતી, કુલ કેટલા વ્યક્તિ રહે છે? રમેશભાઈ મુખ્ય વ્યક્તિ છે અને એમની સાથે કુલ કેટલા વ્યક્તિ રહે છે? તો 4 વ્યક્તિ રહે છે, તો 4 લખવાના. ઘરના વડાનું નામ પસંદ કરેલી ભાષામાં, આ ઇંગ્લિશમાં લખેલું હતું એટલે હવે તમારી જે ભાષા છે પોતાની એમાં આપણે અહીંયા લખવાનું છે. આ રીતે પોતાની ભાષામાં નામ, પૂરું નામ લખવાનું છે. અહીં આપણે ઉદાહરણ તરીકે બતાવી રહ્યા છીએ. પછી કુટુંબના મુખ્ય માણસની જાતિ, પુરુષ સ્ત્રી કે જે હોય તે એમાં લખવાનું છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ કે જનજાતિ એની અંદર ખાસ ધ્યાન રાખીને લખવાનું છે. અને એસટી એસસી ન હોય, અન્ય હોય તો એમને અન્ય, એટલે કે બાકીના જનરલ ઓબીસી તમામને અન્યમાં કરવાનું. એસટી અને એસસી એટલે એસસી અનુસૂચિત જાતિ અને એસટી અનુસૂચિત જનજાતિમાં ક્લિક કરશે આ રીતે. અને જે જનરલ હોય, ઓબીસી હોય તે અન્યમાં કરશે. આ રીતે આપણે ટીક કરવાનું છે. ત્યાર પછી ઘરના માલિકીનો દરજ્જો. તો પોતાનું માલિકીનું મકાન છે, ભાડાનું, પરંતુ બીજે માલિકીનું મકાન છે. અહીંયા આપણે ભાડે રહી રહ્યા છીએ, મકાન મારું બીજે છે. ભાડાનું અને માલિકીનું કોઈ મકાન જ નથી, અથવા અન્ય પરિસ્થિતિ છે. તો પોતાનું હોય તો માલિકીમાંથી જે ઓપ્શન તમને લાગુ પડે ક્લિક કરવામાં આવશે. ઓરડા કેટલા છે? તો જેની અંદર તમે રાત્રે સૂતા હોય એ ઓરડાની સંખ્યા અહીંયા આપણે લખવાની છે. રસોડું અને અન્ય બાથરૂમ એ બધાને ઓરડામાં ગણવાના નથી. જેવી રીતે સ્ટોર રૂમ હોય એ પણ ના ગણાય. એટલે કે જે 2 કે 3 રૂમ હોય એની સંખ્યા અહીંયા આપણે લખીશું. પછી પરિણીત દંપતીઓની સંખ્યા કેટલી છે? તો કેટલા કપલ રહે છે ઘરમાં એની અહીંયા આગળ નોંધ કરવાની છે. કુટુંબમાં જે કપલ હોય 2 કે 3 એ લખવાના છે. ત્યાર પછી સેવ કરવાનું છે. હવે કપલની અંદર પણ ઓપ્શન છે. અહીંયા આપણે જોઈએ તો કામચલાઉ રીતે હાજર ન હોય તો પણ સામાન્ય રીતે નિવાસી હોય તેવા દંપતીની પણ ગણતરી કરી શકાય છે. ત્યાર પછી ઓરડાની વાત કરીએ તો રસોડું, સ્નાનગૃહ, શૌચાલય, સ્ટોર રૂમ, આ જવાનો રસ્તો, આ બધો એમાં સમાવેશ નથી, પણ માત્ર હોલ અને જે રૂમ હોય એ જ એમાં લખવાના છે. પરિણીત દંપતીઓની સંખ્યા એની અંદર લિવ-ઇનમાં રહેતા હોય એટલે લગ્ન ન થયા રહેતા એમને પણ અહીંયા નોંધવાના છે. કોઈને એક કરતાં વધારે પત્ની હોય તો એમાં પણ આંકડો બદલાશે. એ તમને તાલીમમાં સૂચના આપે એ રીતે લખવાનું છે. મોટે ભાગે 2 પત્ની હોય તો 2 અંદર લખવાના થાય છે. ત્યાર પછી સાચવો અને આગળ વધો પર આપણે ક્લિક કરીશું. ચાલુ રાખવા માંગો છો તો હા. આગળનું સ્ટેપ આપણે જોઈએ. હવે સુવિધાઓ ઘરમાં કેવી છે? તો પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? શુદ્ધ કરેલું પાણી આવે છે સિટીની અંદર, કે પછી શુદ્ધિકરણ વગરનું નલ સે જલ હોય તો એ રીતે ડાયરેક્ટ આવે છે. કૂવામાંથી લાવતા હોય તો તે પણ આ બધા જ છે. એમાં 2-3 પણ હોઈ શકે, પણ જેનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય એના ઉપર આપણે ક્લિક કરવાનું થાય છે. એટલે અહીંયા આગળ આપણે ટીક કરી દઈએ. કોઈ પણ એક તમારે જે લાગુ પડતું એ કરવાનું. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધિનું અંતર એટલે પરિસરમાંથી જ લાવો છો કે નજીકથી લાવો છો કે દૂર છે એ પણ અહીંયા આપણે ટીક કરવાનું છે. પરિસરમાં બોરિંગનું હોય તો પરિસરમાં બોર હોય તો એ રીતે, નજીક હોય તો એ રીતે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો છે તમારે? તો એના માટે વીજળી એટલે કે જે લાઇટનું કનેક્શન, કેરોસીન, સૌર ઉર્જા, અન્ય તેલ, અન્ય પ્રકાશ નથી. જે કોઈ પ્રકાશનું સુવિધા જ ન હોય તો પ્રકાશ નથી આવશે. તમારે ત્યાં જેવી સુવિધા હોય એ પ્રમાણે ટીક કરવાનું થાય છે. ત્યાર પછી શૌચાલયના ઉપયોગનું છે. એની અંદર શૌચાલય હોય તો હા, ન હોય તો ના. હા હોય તો પછી એમાં 3માંથી એક, ખાસ કરીને ફક્ત કુટુંબ માટે જ છે કે અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું, એટલે 2-3 કુટુંબો એક જ શૌચાલય વાપરતા હોય તો એની અંદર ટીક કરવાનું.
અને જો જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો અહીંયા ટીક કરવાનું, અને જો ન ઉપયોગ કરતા હોય તો ના આવશે, એટલે એમાં ખુલ્લામાં જાય છે એમ સાબિત થાય છે. શૌચાલયનો પ્રકાર આપણે જોઈશું તો ફ્લશ શૌચાલયનું જોડાણ, એટલે કે સીધું એને ફ્લશવાળું તમારે ત્યાં હોય તો એની જોડાણ ક્યાં છે, ગટર વ્યવસ્થાની અંદર સીધું જોડાણ છે, સેપ્ટિક ટેન્કમાં છે કે અન્ય વ્યવસ્થા છે, તો એ આપણે ટીક કરી દઈશું. હવે તમે અહીંયા ટીક કરી દીધું છે. ત્યાર પછી અહીંયા ટીક કરશો તો એ ઉપરથી જતું રહેશે, એટલે તમારે જે લાગુ પડે છે શૌચાલયમાં તે જ ટીક કરવાનું. પ્લસવાળું છે એટલે પતી ગયું. પછી ખાડાવાળું, એક ખાડાવાળું સેવાથી સંચાલિત, એટલે કે માનવ દ્વારા નિકાલ, પ્રાણીઓ દ્વારા આ બધું હવે થતું નથી. જો કોઈ જગ્યા હોય તો અહીંયા લખી શકો, પણ એવું આવશે નહીં. ડાયરેક્ટ ખુલ્લી ગટરમાં નિકાલ કરતા હોય તો એ આ બધા ઓપ્શન આપેલા છે, જે તે વિસ્તાર પ્રમાણે લખાય, ટીક કરાય. ત્યાર પછી ગંદા પાણીના નિકાલનું જોડાણ બંધ ગટરમાં છે કે ખુલ્લી ગટરમાં છે કે ગટરમાં છે, તો એ અહીંયા ટીક કરી દેવાનું. પરિસરમાં સ્નાનગૃહની એટલે કે બાથરૂમ છે તો હોય તો હા તો ઉપર જો છાપરું હોય ને 4 દિવાલ હોય તો એને સ્નાનાગૃહ કહેવાશે. ઉપરથી ઉપર હોય તો છાપરા વિનાનું એમ ટીક કરવાનું છે. જો ન હોય તો ના કરવાનું. રસોડાની અંદર એલપીજી જોડાણ અહીંયા તમે મૂકશો એટલે તમને જે કંઈ એની સૂચનાઓ જોવા મળશે એ વાંચીને તમે કરી શકો છો. રસોડામાં રસોઈ થાય છે તો એલપીજીથી થતું હોય, ગેસનો બોટલ હોય અથવા તો પાઇપલાઇન હોય તો અહીંયા ટીક કરી દેવાનું છે. રસોડામાં બનાવતા હોય પણ એલપીજી ન હોય, એટલે કે ચૂલા પર બનાવતા હોય લાકડાથી, તો અહીંયા આવશે જોડાણ નથી, એમાં આવશે. ઘરની અંદર રસોઈ થાય પણ રસોડામાં નથી થતી, તો એની અંદર પણ આ 2 ઓપ્શનમાંથી તમે કોઈ ક્લિક કરવો પડશે. અહીંયા કરશો એટલે ઉપરથી જતું રહેશે, એટલે કોઈ પણ એક જગ્યાએ જ આમાં ટીક થશે. એ જે લાગુ પડતું હોય આટલા ઓપ્શનમાંથી એના ઉપર તમારે ટીક કરી દેવાનું. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઇંધણ તમારું કયું છે, જલાઉ લાકડા છે કે છાણા છે કે કેરોસીન કે એલપીજી, પીએનજી ગેસ હોય કે પછી વીજળીના ઇન્ડક્શન ચૂલાથી કરતા હોય, બાયોગેસ હોય, સૌર ઉર્જા હોય, એ તમે ટીક કરી શકો છો. ત્યાર પછી સાચવો અને આગળ વધો, તો એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે એસ્ક્ય મતો એટલે કે જે કંઈ તમારી પાસે મિલકત હોય એની એન્ટ્રી છે. રેડિયો છે, પરંપરાગત જૂનો રેડિયો જોયો હોય તો એમાં, મોબાઈલમાં રેડિયો હોય તો એ, મોટે ભાગે મોબાઈલ સ્માર્ટફોન પર રેડિયો હોય છે એટલે અહીંયા આવશે. અને અન્ય કોઈ ઉપકરણ પર, એટલે કે કોઈ યુટ્યુબ પર રેડિયો કરતા હોય તો એમાં આવશે, પરંતુ આપણે અહીંયા ટીક કરીશું અને ન હોય તો ના. ટેલિવિઝનની અંદર જોઈએ તો ટીવી હોય તો દૂરદર્શન ફ્રી ડિશ છે કે ડીટીએચ છે, ટાટા સ્કાય, ડિશ ટીવી કે કેબલ છે કે અન્ય કોઈમાં જીઓ ફાઈબર દ્વારા જે ટીવી ચાલતા હોય એ બધું આવી શકે. અહીં કોઈ પણ તમે તમારે લાગુ પડતું ટીક કરો. ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એની અંદર ક્યાં એનો ઉપયોગ થાય છે એ અહીંયા ટીક કરવાનો. હા લખો તો લેપટોપમાં કરો છો, મોબાઈલમાં કરો છો કે અન્ય બંનેમાં કરતાં પણ સૌથી વધુ ક્યાં વાપરો છો, તો મોબાઈલમાં આપણે મોસ્ટલી વાપરતા હોય ઇન્ટરનેટ. લેપટોપ કોમ્પ્યુટર છે તો હા કે ના, જો ન હોય તો ના, હોય તો હામાં ટીક કરવાનું છે. અને ટેલિફોન, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, આમાં હા લખો તો પછી ફક્ત લેન્ડલાઇન હોય તો અહીંયા આવશે. ફક્ત મોબાઈલ હોય, હવે મોસ્ટલી લેન્ડલાઇન હોતા નથી. સ્માર્ટફોન હોય અને નાનો ફોન પણ હોય, કીપેડવાળો તો સૌથી વધારે જે વપરાતો હોય એને આપણે ટીક કરીશું. અને ફોન ન હોય તો ના. સાયકલ એન્ડ સ્કૂટર, મોટરસાઇકલ, મોપેડ, એમાંથી તમારે સાયકલ એકલી હોય તો સાયકલ, બાકી બાઇક હોય તો અહીંયા ટીક કરવાનું. બંને હોય બંનેમાં ટીક કરવાનું છે. અને નથી તો કશું નથી તો અહીંયા ટીક કરવાનું છે. એટલે આ રીતે તમે ટીક કરશો. કાર, જીપ, વાન તો એમાં કાર હોય, જીપ હોય, વાન હોય તો હા, ન હોય તો ના. ડ્રાઇવિંગ કરતા હોય કોઈ ગાડીનું, દરરોજ ગાડી ઘરે તમારે રહેતી હોય તો પણ. ત્યાર પછી કુટુંબ દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું છે, ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, તો જે તે વિસ્તાર પ્રમાણે જે તે લાગુ પડતું વધારે કયું અનાજ વાપરવામાં આવે છે એ ટીક કરવામાં આવે છે. મોબાઈલ નંબર તમારો જે પહેલાં આપ્યો છે એ સીધો અહીંયા આવી જશે, તો એ તમે સાચવો અને આગળ વધો એના પર ક્લિક કરશો. હવે આગળ તમારે કંઈક સુધારવું હોય તો પાછા જાઓ, એના પર જઈને તમે આગળ જઈને સુધારી શકો છો. સાચવો અને આગળ વધો ઉપર ક્લિક કર્યો તો ચાલુ રાખવા માંગો છો હા, તો અહીં આગળ તમે પૂર્વદર્શન એટલે કે તમામ બાબતો આખી તમારી ભરેલું જવાબો અહીંયા જોઈ શકશો. કોઈ ભૂલ હોય તો તમે સુધારી શકો. ડ્રાફ્ટ તરીકે સેવ રાખી શકો.
સંપાદન કરવા પાછા જાઓ, ત્યાં જઈને કરી શકો. પુષ્ટિ કરો અને સબમિટ કરો. બરાબર હોય તો પુષ્ટિ કરીને સબમિટ કરી શકશો. એકવાર સબમિટ કરી દેશો પછી કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં. તમે આગળ વધવા માંગો છો તો હા, ચેક કરી લીધા પછી તમારે આ કામ કરવાનું. આ રીતે અહીંયા તમારો સ્વગણતરી ફોર્મ સબમિટ થઈ ગયું છે. તમે પોતે ACID જનરેટ થઈ ગયો એ તમારે લખી લેવાનો અને આ રીતે સ્ક્રીનશોટ લઈ લો. આ રીતે તમારે મોબાઈલમાં પણ એનો ACID આવી જશે. તો ગણતરીદાર સાથે આ શેર કરો એટલે જે દિવસ તમારે ઘરે ગણતરીદાર આવે ત્યારે તમે એમને આ આઈડિયા આપશો એટલે તમારું આખું ફોર્મ રેડી હશે, એને ચેક કરશે અને આગળનું કામગીરી એ કરશે. તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ.